નમસ્કાર. યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં અમે બધા અત્યારે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 9, જેની અંદર હાલમાં મૂડીયમણના દરનો ખ્યાલ આપણે પહોંચ્યા છીએ. તો ત્યાં આપણે જોઈએ અને મૂડીયમણના દરનો જે ખ્યાલ આપણને આપ્યો છે એ સમજવાનો પ્રયાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, મૂડીયમણના દરનો ખ્યાલ. તો મૂડીયમણ એટલે આપણે જે ડોલરને વાત કરીએ છીએ, યુરો જે છે એની વાત કરીએ છીએ, બધાય મૂડીયમણના દર કહેવાય. મૂડીયમણના દર પ્રમાણે આપણે એવો સમજવાનો પ્રયાસ કરીએ કે ભાઈ જ્યારે ભારતીય નાગરિકો વિદેશ ફરવા જાય છે ત્યારે તેઓ ભારતના ચલણમાં, એટલે કે ભારતનું ચલણ છે રૂપિયો, એમાં ત્યાં ખરીદી કરી શકતા નથી. કોઈ પણ નાગરિક હોય જે અમેરિકામાં જાય તો રૂપિયાની નોટ કાઢી આપે તો ત્યાં એ મતલબમાં આપ જાણતા હશો કે ભાઈ ત્યાં રૂપિયા ચાલશે નહીં. તો આ રૂપિયાની જગ્યાએ શું હોય એ મોટો પ્રશ્ન છે. એટલે તેમણે રૂપિયાનું જે તે ચલણમાં રૂપાંતર કરવું પડે. તેમજ જ્યારે ભારતમાં કોઈ આયાતકાર વિદેશી વસ્તુની આયાત કરે ત્યારે તેની ચૂકવણી જે તે દેશના ચલણમાં કે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ચલણમાં કરવી પડે. આ ઉદાહરણો ભારતીય વિદેશી મૂડીયમણ માટેની માંગ દર્શાવે છે. કોઈ પણ વ્યક્તિ ભારતમાં આવે તો ભારતમાં પણ એણે રૂપિયાના જે ચલણ છે એના નાણાં એમના પોતાના દેશમાં ભારતના નાણાંમાં રૂપાંતર કરવા પડે, અથવા તો ઘણીવાર આંતરરાષ્ટ્રીય સર્વસ્વીકૃત જે નાણું હોય એમાં એ નાણાંને એને સર્વસ્વીકૃત કરવા પડે. મિત્રો, અહીંયા ઉદાહરણો પણ આપણને આપ્યા છે અને આગળ જોઈએ આપણે. ત્યાર પછી આપણને જે વાત કરી છે કે ભાઈ આવા પ્રવાસીઓ કે વેપારીઓ બેંક પાસે અથવા ચલણના કાયદામાન્ય વેપારીઓ પાસે જઈને પોતાના દેશની ચલણને અન્ય દેશના ચલણમાં રૂપાંતર કરાવે છે. આ પ્રકારનું રૂપાંતર જે તે સમયે પ્રવર્તતા કોઈ ચોક્કસ દરે થાય છે. આવા દરને મૂડીયમણનો દર કહેવામાં આવે છે. મૂડીયમણના દર બરાબર ખ્યાલ મિત્રો જોજો તમે. એની વ્યાખ્યા આપવામાં આવી છે અને વ્યાખ્યાને બરાબર સમજવાનો પ્રયાસ કરજો કે ભાઈ વેપારીઓ બેંકો પાસેથી અથવા તો ચલણના કાયદામાન્ય વેપારીઓ પાસેથી પોતાના દેશની જે ચલણી નાનું નોટું છે એને અન્ય દેશના ચલણમાં રૂપાંતર કરે છે. આ રૂપાંતર જે તે સમયે પ્રવર્તતા કોઈ ચોક્કસ દરે થાય છે. આવા દરને મૂડીયમણનો દર કહે છે. શું કહે છે મિત્રો? મૂડીયમણનો દર. ત્યાર પછી મિત્રો આપણને એમાં બે બાબતોની સ્પષ્ટતા કરી છે. આ જે સ્પષ્ટતા કરવામાં આવી છે એમાં એવું કીધું છે કે જે દરે એક દેશના ચલણનું બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે મૂડીયમણનો દર. બહુ શોર્ટમાં અહીંયા તો વ્યાખ્યા આપેલી જ છે, પણ આપણે જોયું કે ભાઈ એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરવાની જે પ્રક્રિયા છે તેને મૂડીયમણનો દર કહેવાય. બીજું એવું કીધું છે કે એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે મૂડીયમણનો દર. મૂડીયમણ એટલે વિદેશી નાણું. મિત્રો બરાબર ધ્યાન રાખજો. મૂડીયમણ એટલે વિદેશી નાણું, એટલે કે આપણા માટે વિદેશી નાણું. એક દેશનું નાણું બીજા દેશના નાણાંમાં ચલણમાં રૂપાંતર કરવામાં આવે છે તો એ મૂડીયમણનો દર થાય છે.
દાખલા તરીકે યુએસ યુનાઇટેડ સ્ટેટ્સનો ₹1 બરાબર ભારતના 60 રૂપિયા થાય. એટલે $1 મૂલ્ય જ્યારે પુસ્તક છપાણું ત્યારે આપણે 60 રૂપિયા હતા. આ જે નાણું છે એ બરાબર જોઈજો, કેટલા રૂપિયા હતા? 60 રૂપિયા હતા. અત્યારે મિત્રો 77 થઈ ગયા. યુએસ અમેરિકન ડોલર એક ખરીદવા માટે ભારતીય નાગરિકોએ ₹60 ચૂકવવા પડે છે. અમેરિકાના કોઈ નાગરિક ભારતમાં આવે તો એ આપણને $1 આપે તો એને સામે 77 રૂપિયા અત્યારે હાલમાં ચૂકવવા પડે છે. આપણા કોઈ નાગરિક અમેરિકામાં જાય તો એના ₹1 બરાબર આપણા નાગરિકે હાલમાં 77 રૂપિયા આપવા પડે. તો આ હુંડિયામણનો દર છે. એકબીજા દેશ એકબીજાના વ્યવહાર કરવા માટે આ પ્રકારનું નાણું જે છે એ ચૂકવવું પડે. ત્યારે જ હુંડિયામણનો દર કહેવાય. ત્યાર પછી આગળ કીધું છે કે પહેલા અમેરિકન ડોલર ની વાત કરી છે અહીંયા કે ભાઈ પહેલાના સમયમાં અમેરિકન જે ડોલર છે એ $1 બરાબર 60 રૂપિયા. અને બને એવું કે ત્યાર પછી હાલમાં એ દર વધી જાય તો $1 બરાબર 65 રૂપિયા થઈ જાય. તેમજ જ્યારે ભારત માટે હુંડિયામણનો દર નીચો થાય ત્યારે રૂપિયાનું મૂલ્ય વધે. ભારત માટે શું થાય છે? હુંડિયામણનો દર નીચો થાય એટલે ડોલરનું મૂલ્ય ઘટી જાય, ભારતના મૂલ્ય ચલણનું મૂલ્ય વધી જાય. પરંતુ ચલણના મૂલ્ય વિશેના વિશ્લેષણમાં ચલણનો દર વધઘટ થતા વચ્ચેનો સમય અંતર દરેક દેશમાં વસ્તુની કિંમત વગેરે ભાગ ભજવે. આજે કોઈ પણ વસ્તુની ખરીદી કરી તો અઠવાડિયાનો સમય હોય તો એમાં નાણું જે છે એ ચૂકવવાનું થાય ત્યારે ઘણીવાર કે હુંડિયામણના દરમાં વધઘટ થયા કરે. શું થાય છે? વધઘટ થયા કરે. ત્યાર પછી મિત્રો જ્યારે ભારત માટે હુંડિયામણનો દર વધે અને રૂપિયાનું મૂલ્ય ઓછું થાય તો ભારતમાં આયાતની માંગ ઘટે છે અને નિકાસ વધવા પામે છે. હવે આપણા દેશ માટે શું થાય કે ભાઈ ત્યાં ડોલરનો ભાવ વધી ગયો તો આપણે આયાત કરીશું તો આપણે પૈસા વધારે ચૂકવવા પડશે. એટલે આપણે આયાતની જગ્યાએ શું કરશું? નિકાસ વધારે કરીશું. શું કરીશું? નિકાસ. જ્યારે યુએસ એટલે કે અમેરિકન ડોલરની કિંમત 60 રૂપિયાથી 65 રૂપિયા થાય તો આયાતકારે $1ની વસ્તુની આયાત માટે 65 રૂપિયા ચૂકવવા પડે. જેના માટે અગાઉ ફક્ત 60 રૂપિયા ચૂકવવા પડતા હતા, માટે આયાત ઓછી થવા પામે છે. હવે શું થાય છે કે આપણા દેશમાં એ આયાત કરશે નહીં. શા માટે? કારણ કે એને 60ની જગ્યાએ હવે 65 ચૂકવવા પડે છે. અગાઉ ફક્ત 60 ચૂકવવા પડતા હતા, હવે 65 ચૂકવવા પડે એટલે હવે કોઈ આયાત ન કરે. કોઈ વિદેશી વેપારી $1 ખર્ચીને પહેલા 60ની વસ્તુ મળતી હતી, જ્યારે હવે $1 ખર્ચીને 65ની મળે. માટે હવે આયાતની જગ્યાએ લોકો નિકાસ કરશે અને નિકાસ વધવા પામશે. ભારત માટે હુંડિયામણનો દર ઘટે તો તેનાથી ઉલટું જોવા મળે. હવે દાખલા તરીકે ડોલરની કિંમત જેમ જેમ ઘટતી જાય એમ એમ હુંડિયામણનો દર ઘટ્યો કહેવાય. તેથી લોકો આયાતની જગ્યાએ નિકાસ પણ વધારે કરે, નિકાસની જગ્યાએ આયાત પણ વધારે કરે. પણ જો ડોલરનું મૂલ્ય ઘટે તો આવા સંજોગોમાં ભારતમાંથી આયાત થાય, ભારતમાં ખૂબ આયાત વધે. તો ઘણીવાર આપણા માટે એ આયાત જે છે એ એક પ્રકારે આપણે જોવા જઈએ તો આપણે મુશ્કેલી વધારનારું કામ બને. તો આ વાત હતી મિત્રો આપણા માટે હુંડિયામણના દરની. અધ્યાયમાં મિત્રો આ વર્ષે આપણી પેપર સ્ટાઇલ બદલાઈ ગઈ એટલે 15 માર્કના વિકલ્પ અને 15 માર્કના ટૂંકા સવાલ રહ્યા છે. આ પાઠમાંથી ઘણું નીકળી ગયું છે એટલે આપણે સ્વાભાવિક રીતે ખૂબ સરસ તૈયારી કરી શકશું. આમાં ખાસ કરીને અગત્યના જે પોઈન્ટ છે એ હુંડિયામણનો દર આજે આપણે ટૂંકમાં ભણ્યા એ છે. હુંડિયામણનો દર જે છે
એ ટૂંકમાં ખાસ તૈયાર કરવાની છે, એની ખાસ તકેદારી મિત્રો રાખજો. તો આ ચેપ્ટર નંબર 9. હવે પછીની જે પરીક્ષા લેવાની છે એમાં ચેપ્ટર નંબર 9 જે છે ત્યાં સુધીનો અભ્યાસક્રમ છે. 100 ગુણના પેપરો 4 મૂકવામાં આવશે. એની બરાબર તૈયારી તમારે કરવાની છે. તો એ ખાસ તકેદારી રાખવી છે. અહીંયા મિત્રો અત્યારે સુધી આપણે રાખીએ છીએ. બાકીમાં આવતા